कुछ ऐसा कर्म Look at me sometimes like all you want to do is run. Hear me out, hear me out. If all the things કે ડાયરો બધાને રામ રામ સીતારામ જય જવાન જય કિસાન જય માતાજી અને બધાને જય શ્રી કૃષ્ણ. તો કરી દઈએ ગામડાની ફિલ્મ ચાલુ. આવી તો ગયા હો, આવ્યો હોય લાઈક કરી દેજો, ભૂલી જાવશો તમે પાછા, અને નવા મિત્રો હોય ને તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો. તો હાલો સવારમાં તો પેલા શું કે તો કાલની આપણી ફિલ્મ એટલે આપણે રાસાયણિકમાંથી ઓર્ગોનિક ખેતી તરફ પહેલું પ્રયાસ, અને સાથે સાથે શું હતું કામકાજ, ખાડા ખોઈદા હતા ને એટલું હાંધા હુંધી કર્યું હતું ને એવું બધું હાલતું હતું. સાથે સાથે ફેમિલી વ્લોગ હાલતો હતો. તો હાલો આજે શરૂઆત કરી દઈએ, ડાયરેક્ટ ફેમિલીથી શરૂઆત ને પછી ધીરે ધીરે આગળ વાડીએ જાવું ને એવું બધું છે. એટલે વ્લોગમાં બન્યા રહેજો મિત્રો, ને ખાસ લાઈક ના ભૂલતા. અને બાકી તો જો રૂટિન કામકાજમાં મેથી મોરાઈ ગઈ છે આપણી વાડીની સીતારામ. બપોરે મેથીનું શાક સાંજ માટે હે, બપોરે ન હોય, સાંજે સાંજે ભીંડા ને મેથી બેસે જે કરી. ભીંડી કરો તો મજા આવે. કાલે ખાધું તું મેથીનું સીતારામ. મજામાં? ચા પાણી મારા માટે, બાકી તો એની બધી પેટ પૂજા કરી લીધી ના. કારણ કે મારે થઈ ગયું તું લેટ ઉઠવામાં આજ, અને આજ ઘણું કામકાજ છે. આગળ વ્લોગમાં આપણે હે ને બન્યા રહેજો. તો હાલો ડાયરો બધાય. હા, આમાં બધું છે ને પડકારો તો કઈ એમ રહેવો જોઈએ વ્લોગમાં. બાકી થઈ ગયું કામકાજ તારું બધી ફરિયાનું? આજ કઈ રાવું નહોતું ને આવ્યું એમ? હાવ પરફેક્ટ રીતે રાજવીરભાઈ ની વાત થાય છે, બધા સમજતા છે કે બે માણસ હું સવારમાં ને રાઉન્ડ આવે વાતું કરવાનો ને કા. ઓલો રાઉન્ડ નથી નહીં આવતો, એમ નથી જવું એવું. હવે ના રખ જાય ગયો બીજું કઈ. હાલો મિત્રો શિરામણ કરવા. ચા ની સાથે છે આપણે આજે ભાખરી રોટલી થેપલા છે ભાઈ, છે જમાવટ. હાલો બધું લાવો થેપલા. અમારી આ તો કઈ નહીં વ્લોગમાં કહીએ કે અમારી હોટ કોફી છે. સામા ભેળવી દો દૂધ. જો કાલ વાત થતી હતી ને મરચા આવ્યા અથાઈ ગયા કા, ડાયરેક્ટ ખવા હે લાઈવ. નકર તો કઈક 2-3 દી રાખવાનો એવું છે. પેલા બનાવતા ઓલું તેલ ને કઈક ગોળ નાખીને એને રાખવા પડતા ને 2-3 દી. હે પેલા કઈક કરતા એટલે હા. હાલો શે જમાવટના જાડવા. તો ખેતીવાડી.com આ વર્ષે આપણે અખતરા ચાલુ કર્યા કે ભાઈ આપણે ખેતીમાં કેવો ખર્ચો ચડે છે, કેવો ખર્ચો ચડાવાય, કેવો ન ચડાવાય. એટલે ચણામાં આપણે અખતરા ચાલુ કર્યા છે. આપણે કાલે આપણે દૂધ ને ગોળ છાંટ્યું હતું. હવે આપણે ખાતરમાં પાણી ચાલુ કરવાનું છે. તો ખાતરમાં આપણે મહાધનનું 24-24-0 નાખીએ છીએ. આપણે 20-20-0-13 નાખી શકીએ, પણ આ આપણે અખતરો કર્યો છે. આપણે 5 વીઘામાં આ નાખશું 24-24-0, અને ઓલા ખેતરમાં આપણે 20-20-0-13 નાખશું. એટલે એ બધું આજ કાર્યક્રમ ચાલુ કરવાનો છે. અને કેટલો ખર્ચો ચણામાં આપણે ચડે છે આ ખેતરમાં ને ઓલા ખેતરમાં ને એનું બધું સમીકરણો કાઢશું ને એવું કરશું. અને ખાતર નાખે, દવા સાઈટે ફેરફાર ઉતારામાં કેવો રહીએ તે જોવા તો મળશે જ. તો જો સવારમાં તો બીજું જો આ ભાઈ ને તેડવા જવું પડ્યું હતું સ્કૂલેથી. શું થયું તું? શું તને પેટમાં દુખતું હતું ભાઈને?
હવે એના પેટમાં નથી દુખતું, રમવું છે એને. એટલે સવારમાં હું જતો તો વંશલીને ફોન આવ્યો સ્કૂલેથી, તો આ ખાતર એ લેવાઈ ગયું, નકર આમ લેવા જતા હતા. ભાઈ કાંઈ વાંધો નથી, પણ હમણાં થોડુંક પેલું જુનાગઢ ગયા હતા ને પીઝા ખવાના હતા ને. પીઝા ખવાય? આ પેટમાં એનું દુખે એટલે આપણું આપણને. એ તો તને કહું છું કે નો ભાવે આપણને ભાઈ. મેં તને કીધું તું કે ભાઈ તારે શું ખાવું, તે શું કીધું તું? હા તો પછી હવે જવું ક્યારે? હજી જવું તો પાછું દુખશે પેટમાં. એટલે આ હે ને હદેરી. તો હાલો હવે આપણું કાર્યક્રમ કરીએ ચાલુ, ખેતીવાડી.com. વૈચારે આ ભાઈએ થોડો ખોટીપો કરી નાખ્યો. અટણ કઈ વાંધો હે નહીં. ચાલો બપોરા કરવા આવી ગયા છે. અને બપોરામાં શું છે શ્રીમતીજી? વાડીના રીંગણાનું શાક. હાલો મિત્રો, બપોર પછી બને છે ચા પાણી. આપણે સવારમાં ઓલું કામ શક્ય નહોતું થયું, ખાલી શું કે ખાતર લેવાનું, ભાઈને તેડવાનું. ખાતર લેવા જતો તો ભાઈનો નો ફોન આવ્યો, નકર સવારમાં આપણે ખાતર નાખ્યું હતું. હવે બપોર કઈડા ખાતર નાખીને કાલે સવારમાં વહેલો પાવર છે 5:30નો, એટલે અત્યારે નાખવું પડે, કારણ કે 5:30 વાગ્યામાંથી બધું કંઈ કરાય નહીં. હા 5:30. બેકગ્રાઉન્ડમાં એમ કે છે 5:30 વાગે તો આપણે નીંદર કરતા હોય. હાલો ડાયરો ચા પાણી પીવા. ચા પાણી બની ગયો હે. ચા પાણી સવારનો ચા નો હોય ને તો હાલે, પણ રોંઢાનો તો જોઈએ. હાલો પછી બપોર કઈડે ખેતીવાડી.com. જય આવ્યો છોકરો, બોલો. ભૂલતા નહીં હો ભાઈ. અમારો વિડીયો ગમે હે ને? અને મને સવારે પેટમાં દુખતું હતું, અત્યારે નથી દુખતું કા? તો ધર્મ સંકટ થઈ ગયું તેમ ને? કેતા કેવાય ગયું અને પછી ઠરી જાય પેલા પી લઈએ. આજ મોજમાં છો પણ રાજવીર. મૂકી દીધું. હાલો કામકાજ થઈ ગયું છે ચાલુ. આપણે આ ફર્સ્ટ ટાઈમ છે 24-24-0 અને માપ સાઈઝ કરી લીધું છે. આપણે આ 5 વીઘામાં 50 કિલો એટલે કે વીઘે 10 કિલો નાખવાનું છે. ડબલાનું માપ કરી લીધું. ખેડૂતને શું હોય કે ડબલા ભરી લઈએ પછી એ પ્રમાણે વાવણીઓ ભરી લઈએ એટલે બધે હરખું સટાઈ જાય. ચોટી જાય છે ક્યાંક ક્યાંક તો થોડીક ઘા મારજે પ્રેશરથી. જો રણજીત મારે એમ. હા બીજું શું હોય? ઝીણો દાણો હે અને ગ્રોથ વધી ગયો છે ચણાનો, એટલે થોડુંક ધક્કો મારવો પડે પ્રેશરથી. વાંધો ન આવે, પ્રોબ્લેમ ન આવે, ખરી જાય. હાલો હવે આ કામકાજ તો 1.5 કલાકનું છે, 2 વીઘા છે એટલે. અને હવે આપણે ફરી એક વખત કુછ એસા કર્મ જો ઈશ્વર કે દિલ કો ભી છૂ જાય. જૂના સબસ્ક્રાઈબરો તો સમજી જ ગયા છો. આપણા મિત્ર દ્વારકાના બ્લોગમાં ભૈલાભાઈ આવ્યા હતા. એના પિતાજીની તિથિ નિમિત્તે આજે આપણે બાળાઓને આપણે અવની આશ્રમ, અનાથ શબ્દ હું નથી કહેતો ક્યારે, ત્યાં જવાનું છે ને ત્યાંથી પછી હોટલમાં જમવા જાઉં. એટલે આગળનો બ્લોગ તે રહે. કુછ એસા કર્મ જો ઈશ્વર કે દિલો કો ભી છૂ જાય. ફરી એક વખત આપણે આશ્રમની મુલાકાત કરશું.
તો મિત્રો બપોરે વાતચીત થઈ તે પ્રમાણે આપણે પૂગી ગયા છીએ અવની આશ્રમે અને માતાજી જો બધી બેઠી છે. આપણે પહેલાભાઈ બોરીચાર દ્વારકાવાળા વ્લોગમાં એના પપ્પાની તિથિ નિમિત્તે આજે હોટલમાં જમાડવા આવ્યા છીએ. તો હવે આગળ આપણે વાત કરીએ. તો મિત્રો અત્યારે આપણે શરૂઆત મહેશભાઈ 2 રૂમ હતા ત્યાંથી કેવી હતી એટલે આશરો આપણે સારો થઈ ગયો. પણ હવે શું છે કે છોકરીઓ હવે જેમ જેમ મોટી થતી જાય એમ ભણતર ખર્ચ અને સાથે સાથે મેડિકલ આવતું હોય દર મહિને. એટલે આ અહીંયા આપણે કેટલી છોકરીઓ છે મહેશભાઈ? 25 છોકરીઓ છે. અને એમાંથી પ્રાઇવેટમાં કેટલી છોકરીઓ ભણે છે? પ્રાઇવેટમાં 8 છોકરીઓ પ્રાઇવેટ. અને કોલેજમાં પણ હશે ને? કોલેજમાં 2 છોકરીઓ. એટલે મિત્રો આપણે સમજી શકીએ છીએ કે 25 છોકરીઓ છે, ભણતર સાથે મેડિકલ પછી કાયમીની જરૂરિયાતો હોય. તો ખાસ તમને અહીંયા હું બોર્ડ પણ બતાવી દઉં છું. ડોનેટ આ રીતે તમે કરી શકો છો. 1 દિવસનો નાસ્તો, 1 સમયનું ભોજન અને દીકરીનો ખર્ચ કેટલો છે 1 માસનો તે પણ છે. તે બધું જરાક નોટ કરી લેજો. એટલે સંસ્થા અત્યારે બહુ સારું કામ કરી રહી છે. તો આ સંસ્થામાં હું મહેશભાઈના ફોનપે નંબર આપી દઈશ. તમે આપણે એવું કરી શકીએ કે દર મહિને અથવા તો 2 મહિને 3 મહિને ફોનપે નંબર ઉપર ડોનેટ કરી શકીએ. દીધા જેવું સ્થળ છે, ફૂલની તો ફૂલની પાંખડી અહીંયા તમે આપી શકો અને સેવા કાર્યમાં એક પુણ્યના કામમાં ભાગીરૂપ થાવ. બાકી તો જો માતાજી બધી તૈયાર થઈ ગઈ મહેશભાઈ. જય શ્રી કૃષ્ણ. તો આજે હું જમવું? હાવ સાદું ભોજન. કેમ હમણાં વધી ગયું લાગે કા? હાલો નીકળીએ પછી. બરાબર. ચાલો મિત્રો, સેવા કાર્યમાં તમે પણ લાભ લેજો. દીધા જેવા ઠેકાણે આપણે કંઈક ને કંઈક દાન આપવું જોઈએ. તો હું ફોનપે નંબર ચોક્કસ આમાં નાખું છું. એની ઉપર તમે વાતચીત કરો, સંસ્થાની મુલાકાત લ્યો તો તમને ખ્યાલ આવે અને કંઈક ને કંઈક ડોનેટ કરતા રહ્યો મિત્રો. कुछ ऐसा कर्म कुछ ऐसा કર્મ તો મિત્રો ખાસ સહભાગી બનજો, સંસ્થાની મુલાકાત લેજો. દીધા જેવું ઠેકાણું છે અને તમારો સહકાર આ ભવિષ્યમાં આ દીકરીઓ માટે રહેશે. એટલે ખાસ તમે સપોર્ટ આપતા રહેજો મિત્રો. તો મિત્રો બાળાઓને લઈ આપણે આવી ગયા છીએ સાસણ રોડ ઉપર, મેંદરડાથી થોડુંક આગળ છે પટેલ રેસ્ટોરન્ટ. કારણ કે આજે બાળાઓને સાદું ખાવું હતું. હમણાં ઘણા સમયથી શું કહેવાય કે પંજાબી ને નૂડલ્સ ને એવું બધું વધારે ખાધું હતું. આજ સાદું ખાવું હતું એટલે આપણે અહીંયા આવ્યા છે. તમે પણ નીકળો તો ખાસ આ સ્થળની મુલાકાત લેજો.